પ્રતિપાલસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણ અધિકારી બોટાદ। સાહેબ, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજે બોટાદ જિલ્લાનું પરિણામ સૌપ્રથમ શું કહેશો તે પ્રમાણે પેપર પૂછો। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલો છે। એ બદલ હું તમામ શાળાઓને, આચાર્યશ્રીને, ગુરુજનોને, વાલીઓને અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું। સામાન્ય પ્રવાહમાં જોવા જઈએ તો કુલ 6 સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવી હતી। તેમાં બોટાદ સેન્ટર ઉપર 97.5%, રાણપુર સેન્ટર ઉપર 97.53%, લાઠીદળ સેન્ટર ઉપર 95.45%, બરવાળા સેન્ટર ઉપર 94.59%, ગઢડા સેન્ટર ઉપર 94.51% અને ઢસા સેન્ટર ઉપર 96.49% પરિણામ આવેલું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 89.4% પરિણામ આવ્યું છે અને તેમાં એક સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવી હતી। વિજ્ઞાન પ્રવાહમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થી હતા 855, તેમાંથી 854 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને સામાન્ય પ્રવાહમાં રજિસ્ટર્ડ વિદ્યાર્થીની સંખ્યા હતી 4486 અને તેમાંથી 4477 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આવતા વર્ષે પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ આવે એવી તમામ શાળાઓને, વિદ્યાર્થીઓને, વાલીઓને અને તમામ ટ્રસ્ટીઓને શિક્ષણ પરિવાર વતી શુભેચ્છા।